નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા મોડેલ પેપર 2024 નું સોલ્યુશન. તો અહીં એક મોડેલ પેપર છે, તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ અને તમારે પેપરનું સોલ્યુશન સંપૂર્ણ જોવાનું છે અને તેના આધારે પરીક્ષામાં તેના જેવા દાખલા પૂછાય તો તમારે સરળતાથી કેવી રીતે ગણી શકાય, સમય મર્યાદામાં કેવી રીતે પૂરા કરી શકાય અને ઝડપથી તેનો ઉકેલ મેળવી ખૂબ જ સારા માર્ક કેવી રીતે મેળવી શકાય તે અહીંયા વિડીયોમાં જોવાનું છે, સમજવાનું છે, તે દાખલા ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવવાના છે. તો તમારે ખૂબ જ સારા માર્ક આવે તેના માટે મોડેલ પેપર બનાવવામાં આવ્યું છે. આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલની અંદર રહેલા ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો ધોરણ 6, 7 અને 8ના બધા જ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો મૂકેલા છે તે તમે સરળતાથી જોઈ શકો અને પરીક્ષાને લગતા વિડીયો પણ મૂકવામાં આવે છે તે પણ તમે જોઈ શકો અને ગણિતની અંદર ખૂબ જ સારા માર્ક મેળવી ખૂબ જ આગળ વધો તેના માટે અહીં મારી ચેનલની અંદર વિડીયો મૂકવામાં આવ્યા છે. માટે મારી ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી વિડીયોના દરેક નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. મોડેલ પેપર 2024 નું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 8 માર્કનો છે, 8 વિકલ્પો છે. અહીંયા અત્યારે 5 લખ્યા છે, બીજા 3 વિકલ્પ પછી જોઈએ. અને આ પેપરની અંદર નવા અભ્યાસક્રમ પ્રમાણે લેવામાં આવ્યું છે. જે પ્રશ્નો આની અંદર પૂછાય છે તે જે અભ્યાસક્રમમાં છે તે જ પ્રશ્નો લેવામાં આવ્યા છે અને મોડેલ પેપરની અંદર જે પ્રશ્નો તમારા અભ્યાસક્રમમાં નહોતા એને બદલી નાખવામાં આવ્યા છે. તો ચાલો શરૂ કરીએ આજનો પેપર. પ્રશ્ન નંબર 1, એમાં 5 વિકલ્પો પહેલા જોઈએ, પછી 3 વિકલ્પો જોશું. નંબર 1, 0.25 એટલે કેટલા? 2 પૂર્ણાંક 1/2, 1/2, 1/4 કે 3/4? તો આને આપણે દશાંશ કાઢીએ. 25/100 થાય અને 25 ચોક 100 કરીએ તો 1/4 આવે. જવાબ છે ડી, 1/4. મિત્રો આ રીતે ગણતરી કરી જવાબ લાવવાના છે, તો તમારે ક્યાંય કોઈ ભૂલ નહીં પડે, પરીક્ષામાં એક વિકલ્પ ખોટો પડશે નહીં. નંબર 2, નિયમિત પંચકોણની પરિમિતિ 100 છે, તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય? અહીંયા પંચકોણ એટલે કે 5 બાજુ છે, તો 100 ને 5 વડે ભાગી નાખો તો 20 × 5 100. તો 20 ક્યાં છે? અહીંયા આપેલું છે ડી, તો જવાબ આવશે 20 સેમી. મિત્રો આ રીતે જવાબ લખવાના છે. જોઈએ નંબર 3, 6 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ આપણને ખબર છે કે 4 ગુણ્યા લંબાઈ છે 6, તો 6 ચોક 24 ક્યાં છે? અહીંયા છે સી, તો જવાબ આવશે 24 સેમી. જોઈએ ચોથો દાખલો. a - 5 બરાબર 5 હોય તો a બરાબર કેટલા? 5 ઓછા છે, સામે જાય તો 5 + 5, 5 ને 5 10 થાય. જવાબ છે એ, અહીંયા આવશે 10. જોઈએ પાંચમો વિકલ્પ. એક વર્ગમાં 20 છોકરીઓ છે, 30 છોકરાઓ છે, તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર. મિત્રો અહીંયા ભૂલ બહુ શક્યતા વધારે થાય છે. જે પહેલા આપ્યું હોય તે ઉપર લેવાનું છે, આપણે ગુણોત્તર જોવાનો છે. છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર. તો છોકરાઓ વાક્ય પહેલું આપ્યું છે, ઉપર આવે. 30 છોકરાઓ છે, છોકરીઓ વાક્ય પછી આપ્યું છે, નીચે આવે. તો છોકરીઓ નીચે છે, શૂન્ય ઉડી જાય. 3/2 એટલે 3/2 કહેવાય. તો અહીંયા જવાબ કયો છે? બી છે. તો સાચો જવાબ મિત્રો આ રીતે શોધીને લખાય છે અને આ રીતે તમે વિકલ્પને સમજતા થશો, એના આધારે જવાબ શોધતા થશો અને પછી વિકલ્પમાં જોશો તો તમને સાચો વિકલ્પ મળી જશે અને આ રીતે તમે લખશો તો પરીક્ષામાં ક્યાંય કોઈ ખોટું પડશે નહીં. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 1ના 5 વિકલ્પોનો જવાબ. હજી બીજા વિકલ્પો જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો.
આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો છઠ્ઠો, સાતમો ને આઠમો વિકલ્પ. તો છઠ્ઠો વિકલ્પ 3 લીટર 5 મિલી ને દશાંશમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા 3 લીટર ને 5 મિલી છે, તો મિલી ને 3 આંકડામાં દર્શાવાય. તો 3 + 5 ભાગ્યા 1000 આવે અને 1000 વડે ભાગો તો 0.005 લખાય. 0 ને 3 નો સરવાળો 0 + 3 એટલે 3.005 આવું લખી શકાય. તો જવાબ છે બી, દશાંશમાં 3.005 લીટર આવું લખી શકાય. હવે આગળ જોઈએ 3/6 પ્રમાણમાં 7 કેટલા. તો આનું સૂત્ર છે વચ્ચેના બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર 6 × 7 = 3 × ખાલી જગ્યા એટલે કે x આપીએ. આ 3 ગુણાકારમાં ભાગાકારમાં આવે તો બરાબર x. અહીંયા 3 દુ 6 ઉપર વધુ 7 દુ 14, તો x બરાબર મળે 14. તો જવાબ આવે સી 14. અને આમ પણ તમે વિચારી દો 3 દુ 6 7 દુ 14 તો પણ સાચું પડી જાય. આઠમો વિકલ્પ, એક પેટીમાં 12 કેરી હોય, n પેટીમાં કેરીની સંખ્યા કેટલી? તો 1 માં 12, તો n પેટીમાં તો 12 × n, તો જવાબ છે ડી 12n. તો મિત્રો આ રીતે વિકલ્પો લખી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 1 બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 બ. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 8 માર્કની ખાલી જગ્યાઓ છે. 8 ખાલી જગ્યાઓ છે ને આપણે 8 સમજી વિચારને પૂરવાની છે. તો જોઈએ નંબર 1, 3 ગ્રામને દશાંશમાં કેવી રીતે લખાય? તો ગ્રામ હોય તો એને 1000 વડે ભાગવા પડે. તો આ રીતે ભાગી શકાય 3/1000. હવે 1 2 ને 3 આંકડા છે, તો 3 ની આગળ 1 2 અને 3 ની આગળ 0 પોઈન્ટ મુકાય અને આની આગળ કઈ નથી તો 0 લખવું પડે. તો શું લખાય? 0.003 કિલોગ્રામ. બીજું જોઈએ 0.025 અને 0.25 માં કઈ મોટી છે? તો એકમ 0 છે, પછી દશાંશ નો અહીંયા 0 છે, અહીંયા 2 છે, તો આ સંખ્યા કેવી કહેવાય? મોટી. ડાબીથી જમણી બાજુ જતા જે સંખ્યા બંને પહેલા એકમ જોવાના, બંને સરખા છે. તો દશાંશ જુઓ, દશાંશમાં મોટું છે, તો કહી શકાય કે 0.25 મોટા છે. અથવા એવું ના કરો તો અહીંયા જો 25 પાછળ કેટલા કે એથી 1 2 અને 3, તો એવું લખાય 25/1000. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા 25/100. તો જેનો છેદ મોટો હોય સંખ્યા કેવી કહેવાય? નાની કહેવાય. તો પણ શોધી શકાય. ત્રીજું જોઈએ, એક ચોરસની લંબચોરસની લંબાઈ 20 સેમી, પહોળાઈ 15 સેમી છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો સૂત્ર છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. તો 15 ને 20 35 અને 35 દુ 70, તો જવાબ આવે 70 સેમી. ચોથી ખાલી જગ્યા, x અને 5 નો ગુણાકાર 8 માંથી બાદ કરતા. તો શેમાંથી બાદ કરવાનો છે? 8 માંથી. 8 માંથી કોનો ગુણાકાર? x અને 5 નો, એટલે કે 5x બાદ કરવાના છે. તો જવાબ આવે 8 - 5x. છઠ્ઠી ખાલી જગ્યા, 3/6 પ્રમાણમાં 7 કેટલી જગ્યા? તો કે 3 દુ 6, તો 7 દુ 14. છઠ્ઠી ખાલી જગ્યા, 7x - 3/8 બરાબર 2 માં ખાલી જગ્યા ચલ. તો અહીંયા એબીસીડી વાળો કયો પદ દેખાય છે? x જ દેખાય છે, માટે x ને ચલ કહેવાય છે. કોઈ પણ આવું સમીકરણ આપ્યું હોય એમાં એબીસીડી ના અક્ષરને ચલ કહેવાય છે કે જેની કિંમત સતત બદલાતી હોય. સાતમું, ચોરસની પરિમિતિ બરાબર. તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 × લંબાઈ અથવા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. આઠમો ખાલી જગ્યા, 0.1 વત્તા 0.2 વત્તા 0.3, તો સરવાળો આમ થાય 1 અને 2 3 ને 3 6, દશાંશ એમના એમ, 0 એમના એમ, તો જવાબ આવે 0.6. તો મિત્રો આ રીતે ખાલી જગ્યાઓના જવાબ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 1 બ નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર.
નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 અ. નીચેના પ્રશ્નોના જવાબ લખો, ગમે તે 6. અહીંયા 8 દાખલા આપ્યા છે, આપણે કોઈ પણ 6 ગણવાના છે. આ વિડીયોમાં તમને 8 નું સોલ્યુશન કરીને બતાવવાના છીએ. 12 માર્કના છે, 6 ના 12 માર્ક એટલે એક દાખલાના 2 માર્ક થયા. તો કેવી રીતે ગણાય દાખલા, ચાલો જોઈએ. નંબર 1, સંખ્યા રેખા દોરી તેની પર 0.3 દર્શાવો. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એક સંખ્યા રેખા દોરી દેવાની છે, એના પર સરખા ભાગ પાડી દેવાના છે. હવે 0.3 પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી એક આંકડો 3/10 લખાય. તો નીચે 10 આવ્યા, તો અહીંયા 0, 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10 અને 10/10 એટલે 1. અથવા તમે આને 0, 0.1, 0.2, 3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1 આ રીતે પણ લખી શકો છો. બંનેમાંથી કોઈ પણ રીતે લખાય. હવે આપણી સંખ્યા ક્યાં છે, 3/10 અથવા 0.3 અહીંયા છે. કાચું ટપકું કરીને ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આ થઈ ગઈ આપણી સંખ્યા રેખાનું નિરૂપણ. જોઈએ નંબર 2, 3.5 ને અપૂર્ણાંકમાં લખી સાદુરૂપ આપો. તો 3.5 છે, 3.5 પોઈન્ટ પછી એક આંકડો કાઢીએ તો નીચે શું લખાય, 10. અવયવ પાડો, 7 × 5 = 35, 5 × 10, 2 2 ઉડી જાય તો આવે 7/2. હવે 7/2 ને કેવી રીતે લખાય, તો કરીએ 2 તરી 6, 7 માંથી 6 જાય તો 1, તો કેટલા આવ્યા 3.1 શેષ નીચે 2. 3.1/2 એની રીતે લખી શકાય. જોઈએ ત્રીજો દાખલો, 16.07 અને 12.48 નો સરવાળો કરો. તો ખૂબ જ સરળ છે, 16.07 વત્તા 12.48. જેમ સાદી રીતે સરવાળો કરી એમ જ કરવાનો છે. 7 ને 8 15 નો પાંચડો વધી 1, 1 ને 0 1, 1 ને 4 5, દશાંશના દશાંશ, 6 ને 2 8, 1 ને 1 2 તો જવાબ મળ્યો 28.55. તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. આ થઈ ગયું પ્રશ્ન 2 ના પહેલા, બીજા અને ત્રીજાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો ચોથો અને પાંચમો દાખલો. નંબર 4, એક ટેબલની સપાટી ચોરસ છે. તો લંબાઈ 2 મીટર 25 સેમી હોય તો ટેબલની સપાટીની પરિમિતિ શોધો. તો અહીંયા ચોરસની વાત કરી છે, ચોરસની પરિમિતિ શોધવાની છે. આપણે પહેલા લખીએ 2 મીટર 25 સેમી અને દશાંશમાં લખાય 2.25 મીટર, કારણ કે સેમી છે એને 100 વડે ભાગો એટલે આ રીતે લખી શકાય 2 મીટર વત્તા 25/100 મીટર, 2 મીટર વત્તા 0.25 મીટર અને 2 વત્તા 0 એટલે થાય 2.25 મીટર. તો આવી ગયું 2.25 મીટર. હવે ચોરસની પરિમિતિ શોધવાની છે. તો લખવાનું છે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈ આપી છે 2.25, ગુણાકાર કરવાનો છે, ગુણાકાર કરી દઈએ. 2.25 ગુણ્યા 4, 4 × 5 = 20 ની શૂન્ય વધી 2, 4 × 2 = 8 ને 10 ની શૂન્ય વધી 1, 4 × 2 = 8 ને 1 9, 9.00 તો 9.00 મીટર. મિત્રો આ રીતે પરિમિતિ શોધી શકાય છે. ખૂબ જ સહેલો દાખલો છે. જોઈએ નંબર 5, એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે. તો ત્રિકોણની પરિમિતિ 36 હોય તો ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ કેટલી? તો અહીંયા આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. હવે આપણને ત્રીજી બાજુ ખબર નથી તો લખી શકાય, ધારો કે ત્રીજી બાજુની લંબાઈ x છે.
હવે મિત્રો હવે કિંમતો મૂકી દઈએ. ત્રિકોણની પરિમિતિ આપી છે 36 સેમી, 3 બાજુઓ, એક છે 12 સેમી, બીજી છે 14 સેમી, ત્રીજી છે x. x શોધવાના છે તો 12 અને 14 નો સરવાળો થાય 26. 12 + 14 બરાબર થશે 26 + x. x શોધવો છે, 26 ને આ બાજુ લાવીએ. 36 - 26 બરાબર x. 36 માંથી 26 જાય તો 10 બરાબર x. તો x બરાબર 10 મળ્યું. તો લખી શકાય x બરાબર 10 સેમી. લખાશે ત્રીજી બાજુની લંબાઈ 10 સેમી છે. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરસ દાખલા છે અને સરળ રીતે ગણી શકાય તેવા છે અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 2 ના ચોથા અને પાંચમા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો છઠ્ઠો, સાતમો અને આઠમો દાખલો. નંબર 6. x + 4 બરાબર 2 હોય તો x ની કિંમત શોધો. તો મિત્રો અહીંયા x ની જગ્યાએ આપણે શોધવાની છે. સમીકરણ મૂકીએ. x + 4 બરાબર 2. 4 વત્તા છે, સામે જાય તો ઓછા થાય. તો 4 માંથી 2 જાય તો 2 વધી. મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ આવે ઋણ. તો x બરાબર થશે -2. સાતમો દાખલો. 15 / 18 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 6. તો આનો મતલબ કે આ પ્રમાણમાં છે, કઈ રીતે શોધી શકાય? તો અહીંયા છે 15 / 18. અવયવો પાડીએ. 3 × 5 = 15, 3 × 6 = 18, 3 3 ઉડી ગયા. જવાબ આવ્યું 5/6. 6 તો નીચે જ છે, ઉપર કેટલા આવ્યા? 5. તો આ રીતે 5 લખી શકાય છે. જોઈએ દાખલો નંબર 8. 0.60 નો અતિ સંક્ષિપ્ત રૂપ લખો. તો પહેલા તો દશાંશ ચિહ્ન કાઢવું પડે. તો પોઈન્ટ પછી 2 આંકડા. 60/100. 0 0 ઉડી જાય. ઉપર 6 ના અવયવો પડે. 3 દુ 6, 5 દુ 10, 2 2 ઉડી જાય. તો અતિ સંક્ષિપ્ત રૂપ આવે 3/5. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 2 બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 બ. સાચા જોડકા બનાવો. 4 માર્કના છે. 4 જોડકા છે, 4 માર્કના છે. અહીંયા વિભાગ A, વિભાગ B આપ્યો છે. સાચું જોડકું શોધીને લખવાનું છે અને દશાંશ અપૂર્ણાંકના દાખલા છે. તો મિત્રો કેવી રીતે ગણી શકાય? તો જોઈએ 5/10. 10 આવ્યા, નીચે 1 શૂન્ય. તો એક જ આંકડા પછી પોઈન્ટ આવે. તો 5 છે, 5 ની આગળ પોઈન્ટ આવે, કઈ ના આવે તો 0 મુકાય. આ રીતે લખી શકાય. તો જવાબ આવશે B. તો પહેલામાં આવશે B. 2 આંકડા એટલે કે 5/100, નીચે 2 શૂન્ય છે. તો 2 આંકડા પછી પોઈન્ટ આવે. તો જવાબ આવશે A. પોઈન્ટ પછી 2 આંકડા એટલે 100 થઈ જાય. 5/1000 એટલે 3. તો પોઈન્ટ પછી 3 આંકડા. તો અહીંયા જોઈએ 1 2 3 4 થઈ જાય છે. 1 2 ને 3. તો જવાબ આવશે D. અને છેલ્લું 5/10000, 4 0. તો 4 આંકડા. આ રીતે મિત્રો જોઈ શકાય છે અને સહેલાઈથી જવાબ શોધી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 2 બનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3 અ. નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે 4. તો અહીંયા મિત્રો 5 દાખલા છે. કોઈ પણ 4 ના જવાબ આપવાના છે અને અહીંયા આપણે 5 દાખલાનું સોલ્યુશન કરીશું. તો 4 માર્ક દાખલાના 12 માર્ક છે, માટે એક દાખલાના 3 માર્ક છે. તો આપણે આ દાખલા શાંતિથી વ્યવસ્થિત સારી રીતે ગણીશું. તો ક્યાંય કોઈ માર્ક કપાય નહીં. તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી તેની પ્રેક્ટિસ કરવાની છે. તો જોઈએ પ્રશ્ન 3 નો પહેલો દાખલો. ઉમેશ સવારે 2 કિમી 350 મીટર અને સાંજે 1 કિમી 750 મીટર ચાલ્યો તો આ દિવસે કુલ કેટલું ચાલ્યો? તો સવારે ચાલ્યો પ્લસ સાંજે ચાલ્યો તો કુલ કેટલું ચાલ્યો? તો અહીંયા કુલની વાત આવી. કુલ આવે ત્યારે સરવાળો થાય છે. તો આ રીતે લખાય મિત્રો. જવાબમાં લખવાનું સવારે કાપેલું અંતર અથવા ચાલેલું અંતર કેટલું ચાલ્યો?
તો 2 કિમી 350 મીટર. ટૂંકમાં શું લખાય? 2.350 કિમી. સાંજે તો સાંજે કાપેલું અંતર 1 કિમી 750 મીટર. તો લખાશે 1.750 કિમી. જો મિત્રો 3 આંકડામાં છે એટલે પોઈન્ટ પછી એને આપણે મીટરને કિલોમીટર બનાવવા માટે 1000 વડે ભાગવા પડે, માટે 3 આંકડા પછી પોઈન્ટ આવે તો ત્યાં દશાંશ પહેલાથી મૂક્યું છે. હવે કુલ અંતર તો બેનો સરવાળો થાય તો લખી શકાય કુલ કાપેલ અંતર બેનો સરવાળો 0 ના 0, 5 ને 5 10 ની શૂન્ય વધી 1, 7 ને 3 10 ને 1 11 નો એકડો વધી 1, 1 ને 1 2 ને 2 4 0.100 કિમી. અથવા આવું લખી શકાય કે 4 કિમી અને 100 મીટર ચાલ્યો. આગળ લખી શકાય ઉમેશ કુલ 4 કિમી અને 100 મીટર અંતર ચાલ્યો. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. જોઈએ નંબર 2. રાજુએ ₹35.65 નું પુસ્તક લેવા વેપારીને 50 રૂપિયાની નોટ આપી તો વેપારી રાજુને કેટલી રકમ પાછી આપશે? તો મિત્રો આ દાખલો બાદબાકીનો છે. 50 રૂપિયાની નોટ આપી છે, 35.65 નું પુસ્તક લીધું છે, તો કેટલા પાછા મળે? તો જોઈએ આપણે. વેપારીને આપેલ રૂપિયા બરાબર 50, પુસ્તકની કિંમત રૂપિયા કેટલા છે? 35.65. તો પાછા અથવા પાછી મળેલ રકમ તો આ બેની બાદબાકી થાય. હવે મિત્રો જુઓ 50 ની અંદર કોઈ દશાંશ ચિહ્ન નથી તો અહીંયા દશાંશ ચિહ્ન મૂકીને ઉપર આપણે 0 0 કરવું પડે, કારણ કે દશાંશ સંખ્યામાંથી દશાંશ બાદ કરવા પડે, માટે 0 0 મૂકવું પડે. હવે બાદબાકી થાય, ડાયરેક્ટ 50 માંથી બાદ કરાય નહીં. ચાલો મિત્રો બાદ કરીએ. 0 છે, દસકો લેવો પડે, ઠેક આ બાજુની ઠેક આગળથી દસકો લઈએ. અહીંયા 4 9 9 અને 10, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3, દશાંશ એમનું એમ, 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, તો કેટલું મળ્યું? 14.35 રૂપિયા પાછા મળે. લખી નખાય રાજુને 14.35 રૂપિયા પાછા મળશે. તો મિત્રો આ રીતે સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 3 ના પહેલા અને બીજા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો અને ચોથો દાખલો. ત્રીજો દાખલો છે 60 મીટર લંબાઈ ધરાવતા બાગનું ક્ષેત્રફળ 3000 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. અહીંયા મિત્રો આપણને ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ આપણે એટલે આપણને જવાબ મળી જાય. તો લખીએ અહીંયા બાગનું ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ આપી છે, માટે લંબચોરસનું સૂત્ર આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપણને આપેલું છે 3000 ચોરસ મીટર, લંબાઈ આપી છે 60 મીટર અને પહોળાઈ શોધવાની છે. તો મિત્રો પહોળાઈ શોધવા માટે 60 મીટર ને આ બધું ભાગાકારમાં આવવા દઈએ તો અહીંયા થશે 3000 ભાગ્યા 60 બરાબર પહોળાઈ. ભાગાકાર કરીએ, 0 ઉડી જાય, 300 ભાગ્યા 6 કરીએ તો 6 × 5 = 30 અને ભાગના ચાલે માટે 0, તો જવાબ આવશે 50 મીટર. આપણે ભાગાકાર બતાવી દઈએ. 300 ભાગ્યા 6, 6 × 5 = 30, 30 માંથી 30 જાય 0, ઉપરથી ઉતારી 0, ભાગના ચાલે માટે મુકાય 0. તો લખી શકાય કે બાગની પહોળાઈ 50 મીટર છે. તો મિત્રો આ રીતે સરળતાથી શોધી શકાય છે.
જોઈએ દાખલા નંબર 4. 20 મીટર પરિમિતિ ધરાવતા ચોરસ ભાગની લંબાઈ કેટલી થશે? તો અહીંયા ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે. લખીએ જવાબ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ કેટલી આપી છે મિત્રો આપણને? 20 મીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ. મિત્રો લંબાઈ શોધવાની છે આપણે. 4 ગુણાકારમાં છે, બાજુ હવે તો ભાગાકારમાં જાય, તો થશે 20 ભાગ્યા 4 બરાબર લંબાઈ. 20 ભાગ્યા 4 કરો એટલે 5 ચોક 20 બરાબર લંબાઈ. માટે કહી શકાય કે ચોરસ ભાગની લંબાઈ અહીંયા મીટર મીટરમાં, તો જવાબ મીટરમાં આવશે. 5 મીટર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 ના ત્રીજા અને ચોથા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો 5મો દાખલો. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે. તો તેને ચારેય બાજુ ફરતી 4 વખતની વાર કરવી છે. તો તારની લંબાઈ કેટલી થાય? તો મિત્રો અહીંયા આપણને કહી શકાય જવાબમાં કે બાગને અથવા લંબચોરસ ટુકડાને એક વખત વાડ કરવા માટે પરિમિતિ જેટલા લંબાઈનો તાર જોઈએ. એક વખત વાડ કરવી હોય તો પરિમિતિ જેટલો જોઈએ, તો આપણે લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો સૂત્ર મૂક્યું. 2 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? 0.7 કિમી. પહોળાઈ આપે છે 0.5 કિમી. સરવાળો કરીએ તો 0.7 વત્તા 0.5, તો સરવાળો કરો તો સરવાળો થાય 1.2. હવે 1.2 થયું, એને આપણે 2 વડે ગુણવાના છે. તો 1.2 ગુણ્યા 2 તો થશે 2.4 કિમી. મિત્રો સરવાળો કરીને બતાવી દઈએ. 0.7 વત્તા 0.5, 7 ને 5 12 નો બગડો વધી 1, 1 ના 1 1.2. તો 1 ગુણ્યા 2 કરો. 2 દુ 4, 0 ના 2 1 2 આવી ગયું. તો એક વખત વાર કરવા માટે 2.4 કિલોમીટરનો તાર જોઈએ. તો લખી શકાય એક વખત વાડ કરવા માટે 2.4 કિમી તારની જરૂર પડે. તો આપણે કેટલી વખત વાડ ફેરવવું છે? 4 વખત. તો લખીશું 4 વખત વાડ કરવા માટે જરૂરી તારની લંબાઈ 4 વખત કરવું છે, તો આને આપણે 4 વખત ગુણી નાખીએ. 4 ગુણ્યા 2.4 ગુણાકાર નીચે કરી નાખીએ. 4 ચોક 16 નો છગડો વધી 1, 4 દુ 8 ને 1 9, તો કેટલું આવ્યું? 9.6 કિમી. તો 9.6 કિમીનો તાર જરૂર પડે. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 3 ના 5મા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 3બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3બ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. 4 માર્કનું છે. 4 વિધાનો છે, સાચા ખોટા જણાવવાના છે. જોઈએ નંબર 1. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને સૂત્ર ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જવાબમાં લખી શકાય આ વિધાન સાચું છે અથવા વિધાન ખરું છે. જોઈએ નંબર 2. ચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ખોટું. 4 ગુણ્યા લંબાઈ નથી, ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો જવાબમાં લખીશું
આ વિધાન ખોટું છે. સાચું શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ, આવું સાચું આવે. હવે આગળ જોઈએ, ચોરસની પરિમિતિ બરાબર 4 વત્તા લંબાઈ. 4 વત્તા લંબાઈ ના આવે. એમાં સૂત્ર શું છે? તો કે આ વિધાન ખોટું છે. ચોરસની પરિમિતિ આવે 4 ગુણ્યા લંબાઈ. શું આવે? 4 ગુણ્યા લંબાઈ વત્તા આવે નહીં. તો સાચો જવાબ છે 4 ગુણ્યા લંબાઈ. વત્તા આપ્યું છે માટે વાક્ય કેવું છે? ખોટું છે. ચોથું વાક્ય, લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. લખી શકાય કે આ વિધાન ખોટું છે. સાચું વિધાન શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ ખરી, પરંતુ એને 2 વડે ગુણો તો લંબચોરસની પરિમિતિ મળે. તો મિત્રો આ રીતે સાચા ખોટા શોધી શકાય છે અને તેના આધારે ખૂબ સારા માર્ક મેળવી શકાય છે. આવા નાના નાના પ્રશ્નો જે ખાલી જગ્યા હોય, ટૂંકા પ્રશ્નો હોય, જોડકા હોય કે ખરા ખોટા હોય, તેની અંદર સૌથી વધુ ખોટા પડવાની શક્યતા હોય છે ને એ માર્ક જો તમે સાચા મેળવી શકો તો ખૂબ સારા માર્ક મેળવી શકાય છે અને પરીક્ષાની અંદર ખૂબ સારા નંબરે પાસ થઈ શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 બનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગમે તે 3 12 માર્કનો છે, એટલે કે એક દાખલાના 4 માર્ક છે. અહીંયા 4 દાખલા આપ્યા છે, કોઈ પણ 3 ગણવાના છે. 3 ના 3 ચોક 12 માર્ક્સ. આપણે 4 દાખલા ગણવાના છીએ. જોઈએ કેવી રીતે ગણી શકાય, પરીક્ષામાં સહેલી રીતે કેવી રીતે ગણી શકાય અને કેવી રીતે ખૂબ સારા માર્ક મેળવી શકાય. નંબર 1, 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ ભોય તળિયા ઉપર દર ચોરસ મીટર ₹8 લેખે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા લાદી બેસાડવાની છે માટે નીચેનું ક્ષેત્રફળ શોધવું પડે. ભોય તળિયે ક્ષેત્રફળ શોધવું પડે. એમાં લંબાઈ અને પહોળાઈ આપી છે, તો જવાબ લખીશું ભોય તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે, અહીંયા ઉપર આપી છે 50 મીટર, પહોળાઈ આપી છે 20 મીટર. ગુણાકાર કરી દઈએ, 5 દુ 10, 1 અને 1 2 શૂન્ય, એટલે કે 1000 ચોરસ મીટર. તો મિત્રો અહીંયા ભોય તળિયાનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણને એવું કીધું દર ચોરસ મીટર ₹8 લેખે લાદી બેસાડવાનો ખર્ચ. તો દર ચોરસ મીટર મતલબ 1 ચોરસ મીટરના 8 રૂપિયા છે. તો આપણે 1000 ચોરસ મીટર છે, કેટલા થાય? તો લખવું પડે 1 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા. તો આપણી પાસે 1000 છે. 1000 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર 1000 ગુણ્યા 8. આ 1008 ને ગુણાશે તો જવાબ આવશે 8000 રૂપિયા. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ બીજો પ્રશ્ન. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. મહેશ પાસે 10 મીટર કાપડ હતું, તેમાંથી તેણે 1 મીટર 85 સેમીનું શર્ટ અને 1 મીટર 70 સેમીનું ટી શર્ટ તૈયાર કરાવ્યું, તો કેટલું કાપડ બાકી રહ્યું? તો મિત્રો આ દાખલો 2 રીતે ગણી શકાય. કુલ કાપડમાંથી પહેલા શર્ટનું બાદ કરો, પછી તેમાંથી ટી શર્ટનું બાદ કરો, તો 2 વખત બાદ બાકી થાય. અથવા તમારે એવું કરવું હોય તો કે એક શર્ટનું ને ટી શર્ટનો સરવાળો કરો અને પછી જે સરવાળો આવે એને કુલમાંથી બાદ કરો તો પણ કરી શકાય. તો આપણે એકવાર સરવાળો કરીશું, એકવાર બાદ બાકી કરીશું, કારણ કે સરવાળાના દાખલા આપણને સહેલા પડે છે. તો જવાબમાં લખીએ, પહેલા શર્ટ અને ટી શર્ટના કાપડનો સરવાળો કરીએ. શર્ટનું કાપડ બરાબર 1 સેમી
1 મીટર 85 સેમી, 1 મીટર 85 સેમી. ટી શર્ટ નું કાપડ 1 મીટર 70 સેમી. તો બંનેનું કાપડ નો સરવાળો કરીએ આપણે. આના હતા 1.85 મીટર વત્તા 1.70 મીટર. જો મિત્રો 1.1 મીટર 85 સેમી છે તો 1.85 લખાય, 1 મીટર 70 સેમી છે 1.70 લખાય. સરવાળો કરીએ 5 ના 5, 8 7 15 પાછળો વધી 1 ને 1 2 ને 1 3, 3.55 મીટર. તો લખી શકાય 3 મીટર 55 સેમી. હવે મિત્રો આટલો તો કાપડ વપરાઈ ગયું, તો કેટલું બાકી રહે? કુલમાંથી બાદ કરીએ. કુલ કાપડ બરાબર 10 મીટર, વપરાયેલું કાપડ 3.55 અથવા 3 મીટર 55 સેમી. તો મિત્રો હવે બાદ બાકી કરીએ. 10 મીટર ઓછા 3.55. અહીંયા મિત્રો જુઓ, દશાંશ ચિહ્ન ઉપર નથી, નીચે છે માટે દશાંશ ચિહ્ન મૂકવું પડે. ઉપર નથી તો દશાંશ ચિહ્ન મૂકીને ઉપર 0 0 મૂકવા પડે. હવે દસકો લેવા, અહીંયા થાય 0, અહીંયા થાય 9 અને 10. તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 4 જાય 5 જાય તો 4, 9 માંથી 3 જાય તો 6, 6.45 મીટર. તો લખી શકાય 6 મીટર 45 સેમી કાપડ બાકી રહે. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નો ત્રીજો દાખલો. 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ હોય તો 40 ચોપડીનું વજન કેટલું થાય? તો મિત્રો આ દાખલો બે રીતે ગણી શકાય. પહેલા આપણે ચોપડી રીતે ગણીએ, પછી સાદી રીતે ગણીએ. ચોપડી રીતમાં એવું છે કે 72 ચોપડીનું વજન બરાબર 9 કિગ્રા બરાબર 9000 ગ્રામ. આ તો એક ચોપડીનું વજન કેટલું? તો અહીંયા ગુણાકાર થાય 9 એકા 9 ભાગ્યા 72, 9 અઠા 72. તો જવાબ આવે 1/8 કિગ્રા. હવે આપણે કેટલાક શોધવાનું છે? 40 ચોપડીનું વજન બરાબર એક ચોપડીનું આટલું, તો 40 ચોપડીનું કેટલું? તો 40 ગુણ્યા 1/8, 8 × 40. તો વધ્યું 5 એકા 5, 5 કિગ્રા. મિત્રો આ રીતે શોધી શકાય કે પહેલા એક ચોપડીનું શોધો, પછી એને 40 વડે શોધી દો, 40 વડે શોધો. તો આ રીતે શોધી શકાય કે આટલા કિગ્રા વજન થાય. આ ચોપડીની રીત છે. હવે આપણે ડાયરેક્ટ શોધીએ. બીજી રીત એટલે કે ડાયરેક્ટ કઈ રીતે શોધી શકાય? તો અહીંયા 83 મૂકવાની. 72 ચોપડીનું વજન બરાબર 9 કિગ્રા. તો 40 ચોપડીનું વજન કેટલું? ગુણાકાર થાય 40 ગુણ્યા 9 ભાગ્યા 72. અને અવયવ પાડી દઈએ. 5 અઠા 40, નીચે 9, 8 9 72, 9 9 ઉડી જાય, 8 8 ઉડી જાય. તો જવાબ આવે 5 કિગ્રા. તો મિત્રો આ રીતે પણ શોધી શકાય, બંને રીતે શોધી શકાય. જવાબ 5 કિલોગ્રામ જ મળે છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના ત્રીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ ચોથો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નો ચોથો દાખલો. માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે ₹36 ઉંમરના ગુણોત્તરને આધારે વેચવા માંગે છે.
શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ હોય તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળે? તો અહીંયા ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે, તો ઉંમરનો ગુણોત્તર કરવો પડશે. તો પહેલા આપણે ઉંમર લખી નાખીએ. શ્રેયાની ઉંમર બરાબર 15 વર્ષ, ભૂમિકાની ઉંમર બરાબર 12 વર્ષ. તો ગુણોત્તર લખીશું શ્રેયાની ઉંમર ભાગ્યા ભૂમિકાની ઉંમર. શ્રેયાની ઉંમર છે 15 વર્ષ, ભૂમિકાની છે 12 વર્ષ. અવયવ પાડી દઈએ. 3 × 5 = 15, 3 × 4 = 12, 3 3 જતા રહે. ગુણોત્તર મળે 5/4, માટે ગુણોત્તર મળે 5/4. તો અહીંયા બે ભાગ પડે 5/4. તો કુલ ભાગ કેટલો થયો? કુલ ભાગ બરાબર 5 + 4 / 90, એટલે કે 5 + 4 = 9. તો અહીંયા વાત કરી કે શ્રેયાને મળતો ભાગ અથવા શ્રેયાને મળતા રૂપિયા બરાબર એના શ્રેયાનું ઉપર હતું એટલે 5/9 × 36 રૂપિયા. અને ભૂમિકાને મળતા રૂપિયા કેટલા આવશે? તેનો 4 ભાગ છે, 4/9 × 36 રૂપિયા. અથવા આ રીતે લખી શકાય, શ્રેયાને મળતો ભાગ (5/9) ભૂમિકાને મળતો ભાગ 4/9. એટલે કે 9 માંથી 5 ભાગ શ્રેયાને મળે, 4 ભાગ ભૂમિકાને મળે. હવે કેટલા રૂપિયા મળે? 36 વડે ગુણી નાખ્યા. હવે જો મિત્રો અવયવ પડે કે 9 ચોક 36, તો શું વધ્યું? 5 × 4, તો 5 ચોક 20 રૂપિયા. શ્રેયાને કેટલા મળે? શ્રેયાને 20 રૂપિયા મળે. અહીંયા ઉડાડો. 9 ચોક 36, તો વધ્યું 4 × 4, 4 ચોક 16 રૂપિયા. તો લખી શકાય ભૂમિકાને 16 રૂપિયા મળે. આ મિત્રો આ રીતે ભાગ પાડી શકાય. અને 20 અને 16 નો સરવાળો કરો તો 20 ને 16 36 થાય, જે કુલ રૂપિયા આપણને મળી જાય છે. તો મિત્રો આ રીતે દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 4 ના ચોથા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 4બ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 4બ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 પ્રશ્નો છે, 4 માર્કના છે. એક પ્રશ્નના 1 માર્ક છે, એટલે કે 1 માર્કના પ્રશ્નો છે. અને આ પ્રશ્નો એટલે રોકડિયા માર્ક ગણાય. આવા પ્રશ્નોની અંદર ખોટા પડે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આની અંદર નાના નાના પ્રશ્નો ઝડપથી ગણી શકાય એવા હોય છે અને ઝડપથી ખૂબ જ સારા માર્ક મેળવી શકાય છે. તો મિત્રો ચાલો જોઈએ આવા પ્રશ્નો પૂછાય તો કેવી રીતે જવાબ આપવા. જોઈએ નંબર 1, x - 6 બરાબર 6 સમીકરણનો ઉકેલ શોધો. અહીંયા x શોધવાનો છે, તો જવાબમાં લખીએ x - 6 બરાબર 6. 6 ઓછા છે, સામે જાય તો વત્તા થાય. 6 + 6, 6 ને 6 12. તો x બરાબર શું મળ્યું મિત્રો? x બરાબર 12. આ થઈ ગયો ઉકેલ. તો મિત્રો ખૂબ જ સરળ છે. ઓછા છે, સામે જાય તો વત્તા થાય. તો 6 ને 6 12, તો x બરાબર 12. ખૂબ સરળતા જવાબ મળી જાય એવું છે. જોઈએ બીજો દાખલો. લંબચોરસની લંબાઈ એ પહોળાઈ x ના 3 ગણાથી 5 મીટર ઓછી છે. તો લંબચોરસની લંબાઈ કેટલી થાય? તો અહીંયા પહોળાઈ x આપેલ છે, લંબાઈ એ x ના 3 ગણાથી 5 મીટર ઓછી છે. માટે લંબાઈ બરાબર શું થાય? x ના 3 ગણા એટલે 3x. ને કેટલી ઓછી? 3 ગણાથી 5 ઓછી એટલે 3x - 5 મીટર. તો જવાબ આવશે 3x - 5 મીટર.
તો મિત્રો આ રીતે લખી શકાય. જોઈએ ત્રીજો દાખલો. દશાંશમાં લખો 20 + 9 + 4/10 + 2/100. તો શું લખાય? જોઈએ જવાબ. 20 ના 20, 9 ના 9, 4/10 એટલે લખાય 0.4, કારણ કે 10 છે દશાંશ ચિહ્ન, એક આંકડા પહેલા દશાંશ ચિહ્ન આવે. નીચે 100 છે તો એક આંકડા પહેલા, બે આંકડા પહેલા દશાંશ ચિહ્ન આવે. તો આ થઈ ગયું 20 + 9 + 0.4 + 0.02. આ બધાનો સરવાળો કરવાનો છે. 20 + 9 + 0.4 + 0.02. સરવાળો કરીએ. 2 ના 2, 4 ના 4, 9 ના 9 અને 2 ના 2. તો જવાબ કેટલો મળ્યો મિત્રો? 29.42. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. જોઈએ ચોથો પ્રશ્ન. 8.345 માં 4 ની સ્થાન કિંમત લખો. તો જુઓ દશાંશ ચિહ્ન છે અને આ બાજુ એકમ દશક 100 આવે ને જમણી બાજુ પહેલો આંકડો દશાંશ, બીજાને કહેવાય શતાંશ. શતાંશનો મતલબ પોઈન્ટ પછી બીજો આંકડો, એટલે કે દશાંશ પર શતાંશ એટલે એના ભાગ્યા 100 આવે. તો જવાબમાં લખાય 4/100. 4 ની કિંમત, જો 8 ની પૂછાય તો 8 ની કિંમત 8, 3 ની પૂછાય તો 3/10, 4 ની પૂછાય 4/100 અને પાછળ સહસ્ત્રાંશ કહેવાય એની પૂછાય તો 5/1000 જવાબ આવે. તો મિત્રો આનો જવાબ થઈ ગયો 4/100. તો મિત્રો આ થઈ ગયું 4 દાખલા પ્રશ્નોનું સોલ્યુશન, 4 બનું સોલ્યુશન. આ રીતે સરળતાથી દાખલા ગણો, પ્રશ્નોના જવાબ આપો તો પૂરેપૂરા માર્ક આવે છે અને પરીક્ષામાં સારા ગુણ લાવી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન 5અ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5અ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગમે તે બે 10 માર્કનો છે, એક દાખલાના 5 માર્ક છે. તો મિત્રો આપણે ધ્યાનથી જવાબ આપવાના છે, સરળતાથી, ખૂબ જ સહેલાઈથી જવાબ આપવાના છે અને સરળતાથી આવડી જાય એવા દાખલા છે. જોઈએ નંબર 1. અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ નીચે દર્શાવ્યું છે. એક આવું ચિહ્ન બરાબર 5 બલ્બ પ્રમાણે માહિતીનો ચિત્ર આલેખ બનાવવાનો છે. તો અહીંયા અઠવાડિયા દિવસ આપ્યા છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. બલ્બનું વેચાણ આપ્યું છે. સોમવારે 35, મંગળવારે 50, બુધવારે 15, ગુરુવારે 30, શુક્રવારે 25, શનિવારે 20, રવિવારે 45. તો એના પ્રમાણે અહીંયા આપણે ચિત્ર આલેખ બનાવવાનો છે. તો ચિત્ર આલેખમાં અહીંયા એક સંખ્યા આપી છે. એક સંખ્યા બરાબર 5 બલ્બ. તો અહીંયા 35 છે. તો 5 સીતા 35, 5, 10, 15, 20, 25, 30, 35. 7 થઈ ગયા. 7 × 5 = 35. તો આ રીતે ચિત્ર આલેખ બનાવવાનો છે. મંગળવારે 50 છે તો 5 × 50 10 આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો મિત્રો મંગળવારે 10 આવશે. બુધવારે 15 છે તો 1, 2 અને 3 એટલે કે 5 × 15 3 ચિત્ર આવશે. ગુરુવારે 30 તો 5 × 6 = 30. 5, 10, 15, 20, 25, 30. 5 × 6 = 30. 6 ચિત્ર આવશે. શુક્રવારે 25 તો 25. 5, 10, 15, 20, 25. 5 ચિત્ર આવશે. શનિવારે 20. 5, 10, 15, 20 એટલે કે 5 × 6 = 20. તો 4 ચિત્ર આવશે. રવિવારે 45 તો 5 × 9 = 45. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. 3 તરી 9 એટલે કે 9 × 5 = 45. તો 9 ચિત્ર આવશે. તો મિત્રો આ રીતે ચિત્રાલેખમાં ચિત્રો દોરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 5 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 નો બીજો દાખલો. સ્મિતાએ 6 માસિક પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે આપી છે. માહિતીનો લંબ આલેખ રચો. y અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 5 ગુણ લો.
તો અહીંયા વિષય આપ્યા છે, મેળવેલા ગુણ આપ્યા છે. અંગ્રેજીમાં 55, ગુજરાતીમાં 35, હિન્દીમાં 42, ગણિતમાં 64, વિજ્ઞાનમાં 54, સાવીમાં 66. તો મિત્રો શું કરવાનું? આ લંબ આલેખ દોરવા માટે સૌથી પહેલા એક આડી લીટી, ઊભી લીટી દોરવાની છે. જે આડી લીટી છે એને કહેવાય છે એક્સ અક્ષ, ઊભી છે એને કહેવાય છે વાય અક્ષ. બેનું છેદ બિંદુ જ્યાં મળે છે ત્યાં ઉગમ બિંદુ ઓ કહેવાય છે. હવે આડી અક્ષ ઉપર વિષય લેવાય છે, તો વિષય લખીએ આપણે. અહીંયા 2, 4 ને 6 વિષય છે, તો અહીંયા લખવું આપણે પહેલું અંગ્રેજી, પછી ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સાવી. મિત્રો આ આડી લીટી ઉપર છે કે એક્સ અક્ષ ઉપર વિષયના નામ લખાઈ ગયા છે. હવે ઊભી લીટી ઉપર માર્ક લેવાના છે. અહીંયા પ્રમાણમાં 1 સેમી બરાબર 5 ગુણ આપેલું છે. તો તમારે આલેખ પેપર હોય તો આલેખ પેપરમાં દોરવાનું છે. એમાં ખાના પાડેલા જ હશે, તો અહીંયા પણ ખાના પાડેલા છે. તો ખાનાની અંદર આપણે એક ખાના બરાબર 5, 5 આગળ વધવાનું, કારણ કે અહીંયા 5 ગુણ આપેલા છે. 10, 15, 20, 25, 45, 50, 55, 60, 65 અને 70. અહીંયા છે મેળવેલા ગુણ, અહીંયા છે વિષય. હવે મિત્રો શું કરવાનું? તો જોવાનું કે અંગ્રેજીમાં 55, તો અંગ્રેજીથી લીટી ઊંચી કરવાની, 50 ને 55, તો થઈ ગયા અંગ્રેજીના ગુણ. ગુજરાતીમાં 35, તો 35 આટલે છે ગુજરાતીનો થાંભલો. આ થઈ ગયા ગુજરાતીના ગુણ. હિન્દીમાં 42, તો 40 ની ઉપર અહીંયા વચ્ચે 10 ખાના હશે. 10 ખાનાના માત્ર 5 ગુણ આપ્યા છે, તો આપણે 2 ગુણ એટલે 4 ખાના લઈશું, એટલે આવશે 42. તો આ થઈ ગયા હિન્દીના ગુણ. હવે ગણિતમાં છે 64, તો અહીંયા 65 આપ્યા છે. 65 થી 2 ખાના નીચે 64 લઈશું આપણે. આ લીટીઓ તમારે ફૂટપટ્ટીથી દોરવાની છે, આલેખ પેન્સિલથી દોરવાનું છે, એટલે કમ્પ્લીટ આવશે. વિજ્ઞાન 54, તો 55 ની નીચે 2 ખાના નીચે 54. અહીંયા મિત્રો લાઈનસર જોઈ લેવાનું છે. અને સાવીના છે 66, તો 65 ની ઉપર 2 ખાના, એટલે આટલે આવશે 66. બરાબર મિત્રો? તો મિત્રો આ રીતે લંબ આલેખ દોરી શકાય છે. અહીં પ્રમાણમાં 1 સેમી બરાબર 5 ગુણ આપેલા જ છે, એટલે લખવાની જરૂર નથી. આ રીતે દરેક વિષયની સામે એટલા માર્કના થાંભલા દોરી દેવામાં આવે છે. જે લંબ છે માટે આને લંબ આલેખ કહેવામાં આવે છે. આ થઈ ગયું પ્રશ્ન 5 ના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 નો ત્રીજો દાખલો. પિંકી 75 મીટર લંબાઈ બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે, જ્યારે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે, જેની લંબાઈ 160 મીટર અને પહોળાઈ 105 મીટર છે. કોણ કેટલું વધારે અંતર કાપશે? તો બંને ખેતરની ફરતે એક કાંટો મારે, તો એનો મતલબ કે એની પરિમિતિ ગણવી પડે, અને જે વધારે અંતર કાપે, જેની પરિમિતિ વધારે હોય તે વધારે અંતર કાપે, તેના આધારે આપણે ગણી શકાય. તો લખીએ જવાબમાં. ચોરસ લખીએ. પિંકીએ કાપેલું અંતર. પિંકી ચોરસની પાસે દોડે છે, માટે લખાય ચોરસની
परिमिति, चौरस की परिमिति से 4 गुणिया लंबाई, लंबाई आपी है 75 मीटर, 4 गुणिया 75 मीटर, गुणाकार करिए 5 चौक 20 शून्य वधी 2, 4 × 28 ने 2 30, 300 मीटर। तो लखी शकाय पिंकी एक आटा में 300 मीटर अंतर कापे छे। पिंकी नु मळी गयुं, बोब माटे शोधीए तो बोबे कापेलू अंतर बराबर लंबचौरसनी परिमिति, एनु सूत्र मूकीए 2 गुणिया लंबाई वत्ता पहोळाई। मित्रों सूत्र मुकाई गयुं, किंमत अहींया आपी छे 160 मीटर लंबाई 105 मीटर पहोळाई, तो 2 गुणिया 160 वत्ता 105 सरवाळो करिए 160 અને 105 થશે 265 અને 265 ગુણ્યા 2 કરીએ 2 × 5 = 80 શૂન્ય વધી 1 2 × 12 ને 1 તેનો તગડો વધી 1 2 × 4 ને 1 5 530 मीटर। तो लखी शकाय बोब एक आटा में 530 मीटर अंतर कापे छे। हवे आ बंनेना आधारे आपणे कही शकाय कोण वधारे अंतर कापे, तो लखी शकाय बोब वधारे अंतर कापे छे। हवे बीजो प्रश्न, કેટલું વધારે, તો લખવાનું આગળ કે બોબે કાપેલું વધારાનું અંતર બરાબર, બોબનું અંતરમાંથી આ અંતર બાદ કરો 530 મીટર ઓછા 300 મીટર, તો જવાબ આવે 230 મીટર। તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય, ખૂબ જ સહેલો છે કે ચોરસની પરિમિતિ સૂત્ર મૂકો, લંબચોરસની પરિમિતિ સૂત્ર મૂકો, કોણ વધારે છે ખબર પડી જાય અને એનો તફાવત કરો તો કેટલું વધારે અંતર કાપે તે પણ મળી જાય છે। તો મિત્રો અહીં પ્રશ્ન 5 પૂર્ણ થાય છે। હવે જોઈએ પ્રશ્ન 5ब, ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5ब। નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે બે। અહીંયા 3 દાખલા આપ્યા છે, 3 માંથી માત્ર 2 ગણવાના છે, 6 માર્કના દાખલા છે, માટે એક દાખલાના 3 માર્ક છે। तो मित्रों જોઈએ કેવી રીતે ગણી શકાય સહેલાઈથી દાખલા। જોઈએ નંબર 1, 2/5 ને 1/3 માં ઉમેરો તો मतलब 2 નો સરવાળો કરો તો જવાબમાં લખીએ આપણે આની આ સંખ્યાને અમે ઉમેરવાની છે એટલે 1/3 વત્તા 2/5। મિત્રો બંનેના છેદ અલગ અલગ છે, સરવાળો કરવા માટે છેદ સરખા કરવા પડે તો 3 ને 5 નો લસા લેવો પડે તો લસા કેટલો આવે 3 × 5 = 15, લસા આવ્યો 15, બંનેના છેદમાં 15 લાવીએ તો આના નીચે 15 લાવીએ અને 5 વડે ગુણીએ, નીચે 5 વડે ગુણાય, ઉપર 5 5 વડે ગુણવા પડે, 5 છે 5 તરી 15, નીચે 3 વડે ઉપર 3 વડે ગુણાય। ચલો ગુણાકાર કરો, 5 × 5 5 તરી 15, 2 તરી 6 5 તરી 15। હવે મિત્રો સરવાળો થાય 5 + 6 / 15 અને 5 અને 6 થાય 11, 11/15। તો મિત્રો આવી ગયો જવાબ। તો મિત્રો આ રીતે સરળતાથી જવાબ લાવી શકાય છે। જોઈએ બીજો દાખલો, 3/5 માંથી 7/20 બાદ કરો તો અહીંયા બાદ બાકી છે 3/5 માંથી 7/20 બાદ કરવાના છે। અહીંયા પણ બંનેના છેદ અલગ છે તો લસા લેવો પડે 5 ચોક 20, તો લસા આવે 20, બંનેના છેદમાં 20 લાવીએ, 5 ચોક 20, 4 વડે ગુણ્યા, ઉપર 4 વડે ગુણાય, આના છેદમાં 20 છે જ, ગુણવાની જરૂર નથી। ચલો ગુણો મિત્રો, 4 તરી 12, 5 ચોક 20, 7/20। હવે મિત્રો બાદબાકી કરીએ, 12 - 7 / 20, 12 માંથી 7 જાય તો 5 વધે, 5/20। હવે પાડો, 5 ચોક 20, 5 5 ઉડી જાય, ઉપર વધે 1, નીચે વધે 4, તો જવાબ આવ્યો 1/4।
તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 5 ના પહેલા અને બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ત્રીજો દાખલો. 4.2/5 માંથી 2.1/5 બાદ કરો. તો મિત્રો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે, એની બાદબાકી છે. ચલો જોઈએ કેવી રીતે કરી શકાય. 4.2/5 ઓછા 2.1/5. હવે મિશ્ર છે તો એને આપણે અપૂર્ણાંક બનાવવા પડે. અપૂર્ણાંક બનાવવા માટે 2 નો ગુણાકાર થાય. 4 પંચા 20, 20 ને 2 22/5. અહીંયા 5 દુ 10, 10 ને 1 11, 11/5 બાદ બાકી કરો. 22 ઓછા 11/5 અને 22 માંથી 11 જાય તો 11/5. મિત્રો આ જવાબ મળી ગયો, પરંતુ મિશ્રમાં જવાબ હતો એટલે મિશ્રમાં જવાબ લાવીએ. તો 11/5 આ રીતે કરો. 5 દુ 10, 11 માંથી 10 જાય તો 1, તો 2 પૂર્ણાંક આવ્યા. શેષ વધી 1, 1/5. તો આ જવાબ મળી ગયો. તો મિત્રો આ રીતે સરળતાથી જવાબ લાવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 5 ના ત્રીજા દાખલાનું સોલ્યુશન અને પેપરનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા મોડેલ પેપરનું સોલ્યુશન. આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 5 સુધી તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તમામે તમામ દાખલા ગણ્યા અને સરળતાથી તમને આવડી જાય તે રીતે ગણાવ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલમાં રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને પરીક્ષાને લગતા વિડીયો તમને જોવા મળી શકે અને નવા નવા વિડીયો જે હું બનાવું છું તેના નોટિફિકેશન પણ તમને મળી શકે. મારી આ ચેનલની અંદર રોજ સવારે 8 વાગે એક વિડીયો મૂકવામાં આવે છે, તો તેની નોટિફિકેશન તમને ત્યારે જ મળશે જ્યારે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.